તો હાલો મિત્રો, રામ રામ ને સીતારાम ડાયરા ને આજના વિડીયોમાં તમારું સરસ મજાના ફૂલ સાથે સ્વાગત છે। આજનો વ્લોગ છે આપણો આ પક્ષીઓના ઓટા વિશે। આપણે આ જે સણ નાખવાનો ઓટો છે તો આપણે એક કામ કરાવવાનું હતું। બે કબૂતરા બનાવવાના હતા નાના નાના। તો પાછળ ઓટો દેખાય એમાં તો કેટલાય બધા કબૂતર આવતા જ હોય છે। એમનું હું સીન પણ તમને બતાવીશ। પણ આજે દી આઠમી ગયો છે અને સવારથી સાંજ સુધી આપણા સ્થળ ઉપર આપણે સેવા કરી છે અને આનો નજારો હું તમને બતાવી દઉં। મિત્રો જુઓ, સરસ મજાના આપણે નાના નાના ફૂલઝાડ ને એવું બધું ઘણું સોંપ્યું છે, પણ પાવાનો ટાઈમ નથી રહેતો, એટલા માટે આપણે છે ને એને ઓછા પાવાનો સમય મળે છે। જુઓ તેમાં સરસ મજાનું છે, પણ એ પાન એવા હોય કે કરમાઈ ગયું મને ખબર નથી, આ છે કરેણ। તો આપણે કેટલાય બધા આવા ઝાડવા સોંપ્યા છે અને આ છે ઓટો। અને ઓટાની સાથે સાથે મિત્રો હું તમને આજે બે વ્યક્તિઓ છે જે સવારના સ્થળ ઉપર છે અને અમારી ટીમના મેમ્બર છે ગોવિંદભાઈ અને સંજયભાઈ। તો એમની પાસે પણ લઈ જાઉં છું, કારણ કે જે કબૂતરો આપણે ખોડ્યો છે એમાં જે કુંડા મૂકવાના બાકી છે। તો એ લોકોનું કેવું હતું કે હું સણ નાખી દેવી છે અત્યારે, અને સવારે આપણે કુંડા ફિટ કરી દેશું। તો આપણે છે ને એને એ બાજુ જો તમને પાછળ દેખાતા છે તો આપણે એને પણ બે શબ્દ પૂછવી કે ભાઈ કઈ રીતનું આયોજન છે। સંજયભાઈ, તમે અહીંયા શું કરવા આવ્યા છો? લે રામ રામ ને સીતારામ। હું જુદા ટીમથી સંજય રાઠોડ। આજે જો આપણે આ કબૂતરો છે ને એ આપણે ઊભો કર્યો છે। અત્યારે ગોવિંદભાઈ આપણે પાણી પાય છે અને આપણે મિત્રો કાલ સવારે એમાં સણ નાખવાની છે। તો ગોવિંદભાઈ તમે શું કહો છો? તો ગોવિંદભાઈ તમે શું કહેશો? જય માતાજી બધા ભાઈ, તો તમારો આવો સાથ ને સપોર્ટ જો તો જે આપણે 10 કબૂતરા મૂકી દેવું ફરતા ફરતા, જેથી કરીને વધારે પક્ષીઓ આવે। અને મિત્રો આપણે 8 કબૂતરા આપણે પેલાના જે છે અને આજના આપણે મિત્રો 2 કબૂતરા ઉભા કર્યા છે। તો મિત્રો તમને આ જે દેખાય છે સ્ટેન્ડ, એ આપણે પાણીના કુંડા મૂકવા માટે બનાવેલા છે અને અહીંયા નીચે જો ગોવિંદભાઈએ પાણી પાઈ દીધું છે અને આપણે સિમેન્ટથી કર્યું છે મજબૂત, કારણ કે અહીંયા ભાઈ અમે એકલા કામ નથી કરતા। અહીંયા અમારી ટીમના બધા જ સભ્યો તન તોડ મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે છે, પણ એ લોકો વિડીયા નથી બનાવતા। એટલે તમે બધા એમ કહો કે વાહ કાળુભાઈ, હા કાળુભાઈ, પણ ખરેખર મારી આમાં કોઈ એટલી બધી ખાસ મહેનત નથી। આ એક સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આ ચલાવીશું, તો આપણે પૂરો પ્રયત્ન રહેશે ટાઈમસર તમને અપડેટ મળી રહે, વિડીયા કેવા આવે છે, કઈ રીતના અમે વિડીયા બનાવી છે, કઈ રીતનું કામ કરવી છે, એ તો અમે તમને બધું દેખાડવી છીએ। અને ભાઈ જો આપણે પેલા મોટા વિડીયો નહોતા મૂકતા, હવે આપણે યુટ્યુબમાં પણ વિડીયો મૂકવાના ચાલુ કરી દીધા છે, જેની ચેનલનું નામ છે કાળુભાઈની મોજ। જો તમે સાથ સહકાર ને સપોર્ટ આપશો તો આપણે એ ચેનલ મોનિટાઈઝ નથી થઈ, આપણે વોચ ટાઈમે પૂરો નથી થયો, પણ આપણે એક વિચાર છે કે આપણે યુટ્યુબમાં પણ આગળ વધવી। તો તમે બધા સાથ સહકાર આપો તો આગળ વધારે, બાકી તો કોઈ ભાવ પૂછે અમે છે નહીં। અને આ ઓટો છે જો સરસ મજાનો, અને વાતાવરણ પણ તમને એક નંબર લાગે, કારણ કે અહીંયા આવ્યા હોય ને એટલે ઘરે જવાનું મન ન થાય। તો વધારે કાંઈ નથી કહેતો, આજનો વિડીયો આપણો અહીંયા પૂરો કરી દઈશું, કારણ કે આ કબૂતરો ખોડવામાં અમારે 2 કબૂતરા ઓલરેડી શરૂઆતમાં 5 કબૂતરા મૂક્યા હતા, પછી એક તળાજાથી દાનમાં આવ્યો હતો, પછી બીજા 2 આપણે આ બનાવરાવેલા છે તમારા પૈસાથી। તો હજી આપણે અહીંયા ઘણું બધું આયોજન કરવાનું છે, પણ થોડાક સમયની રાહ છે, અને એ સમય જો પૂરતો આવી જાય તો પછી આપણે અહીંયા એક ધારું સેવાનું કામ ચાલુ કરશું અને નાનું એવું જંગલ બનાવવાનો પ્રયત્ન કરશું। તો વધારે કાંઈ નથી કહેતો, ડાયરા ને રામ રામ ને સીતારામ।